એકલા ક્યાં જઈ આવ્યા છે? ક્યાં ગયા થા એકલા એકલા? એ ગામમાં જો તો ખાવા. હે? હા. ઓ બાપા ઓ બાપા. ઓ બાપા, તે ખાટલો હું કામ ઊભો કરી નાખ્યો? મને એમ કે તમારે ખાટલે નહીં બેહવું હોય. તો ખાટલે માં બેહું છે, હેઠે બેહું. ઉઈ તે. બાપા ઓ બાપા. બાપા, મારી હું કામ મસ્તી કરે? મસ્તી કરું જ તેને. મને ખાવા ન લઈ ગયા, એકલા એકલા ખાઈને વઈ આવ્યા. એલા ખાવા નતો જો. તો ક્યાં ગયા થા? એ સમક પાસે જો તો સાસ નું નક્કી કરવા. આપણે ચા હવે સાસ થાય. તો એમ કયો ને, પાછા કે ખાવા ગયો થો. તો મારે હું બધું તને ચાવું. હું બે જણા દેકારો કરો. એ આ મમરાભાઈ ખાટલેથી મને 2 વાર હેઠે પછાડ્યો. હું કામ તે ભોળા દાદા ખાટલેથી પસાડ્યા? હું તો મસ્તી કરતો થો. કે એવી થોડી મસ્તી કરવાની હોય. પણ ભોળા દાદા આને કામ હગે રાખતા હોય તો મેં બધું કામ કરી નાખ્યું. કામ ન હોય તો બેહું જ તેને. તો પણ ભોળા દાદા આને ભૂત જેમ લીમડા સડવાનું ઉતરવાનું કહી દેવાય. નવીરો બેહે તો તમારી મસ્તી કરે ને. તો મમરાભાઈ કેટલું બધું ખાઈ જાય. તો બેહવા જો. બેહવા તો દેવો જ ના ને. બેહવા ના પાડે છે એમ અમરાભાઈ? બકુલભાઈ આપણને બેયને ના નથી પાડતા, એના માણાને ના પાડે. તે એને હું કામ ના પાડો ભોળા દાદા બેહવાની? તે ના પાડે તો ને ખાટલેથી મને 2 વાર પછાડ્યો. મારી મસ્તી કરે. એલા એવી હું કામ મસ્તી કરે તું તે? ભોળા દાદા ઓલી કહેવત છે ને, નવીરા નખો દવાળે. આને કા કામ હગડ રાખતા હોય તો? હવે મારે એને હું કામ કેવું? કાઈ કામ જ નથી કરતો, બેહી તરે ખાટલે. પણ તો હું કહું, આમથી તે તમારી ભેંસ હવે દવા દેતી ના, એક બીજી ભેંસ બાંધી જો ને, કામ હગડ તો રે. પણ એટલા બધા પૈસા હોવા જોઈએ ને. 10-15 હજાર વાળી ચાલ ભે મળે તો કે 10,000 માં ભેંસ નું આવે હો, પાડી આવે. 10-15 હજાર માં પાડી લઈ જાય. લાવો 15,000 રૂપિયા. કામ અમારા ભાઈ હમણાં પાડી લઈને આવી. હા તો હાલો હું આરે આવું. હાલો તમે રહેવા જો, તમારે આરે નથી આવવું. તમે આરે આવશો ને તો ખબર પડી જાય કે 500 વીઘાના માલિક છે, પાડી ના 50,000 લે હે. આ તો એક કામ કરો, તમે મમરાભાઈ બે જાવ અને લઈને વિયાવો જાવ. હા બસ, હમણાં તમે જવા પાડી લાવી ગોળિયા શિંગડા વાળી. હું દીધા વગર પાછા જ આવી. એ બે ના પૈસા આપી દીધા. જાણે રોજ ઈવડા એ કામ કરવા આવતા છે. એ ભલે તું સોના માના બે. 15,000 પૂરા છે. પાડી ક્યાં છે ઈ કયો? હવે મને ક્યાં ખબર છે પાડી ક્યાં છે? પૈસા તમે લીધા, પાડી તમે ગોતજો. પણ કે ગોતવી તો પડશે જ ને. તો હું તો કહું બકુલભાઈ ક્યાંય પાડી નથી ગોતવી. હાલો ને 2 જણા અડધા પૈસા વેચી લેવી. અરે ના રે ના, તો ભોળા દાદા પછી વાડીએ નહીં ગડવા દે. તો પણ હું કરવું કયો લ્યો. હું શું કહું, 5,000 વાળી દુબળી પાડી ગોતવી અને 5,000 ના ભાગ પાડી લઈ તો? હા એમ કરવી. હું બકુલભાઈ ઉભા રહી ગયા. એ પાડી ગોતવી. પાડી ખોવાઈ ગઈ. અલ્યા ભાઈ પાડી ખોવાઈ નથી ગઈ. ભોળા દાદાને પાડી લેવી છે ને એટલે પાડી ગોતવી. 1000 રૂપિયા આપો તો હું પાડી ગોતી દઉં. આ તે 1000 રૂપિયા આપ્યા. જો પાડી નહીં જડે ને તો પછી તારે પાડી બનવું પડશે અમથાભાઈ. 1000 રૂપિયા મળે તો હું અત્યારે પાડી બની જાઉં. તો બકુલભાઈ હાલો ને, ખોટા હું કામ પૈસા ખર્ચવા? 1000 રૂપિયા આપી દઈ અમથાભાઈ ને અને એને પાડી બનાવી દેવી. પણ હાકલ ને એવું? હાકલની ચિંતા હું કામ કરો? હાકલ મારી દુકાને પડી. તો કપડા મારા ઘરે પડ્યા. તો પણ તમે લઈ આવો કપડા ને હું લઈ આવું હાકલ. અમથાભાઈ આઈને ઉભા રહી જાઓ, અમે હમણાં વસ્તુ લઈને આવી. એટલે બરકાત બાનું તો દેતા જાવ. હવે બેહો વાટે, ઈવડે આવશે ભેંસ લઈને. એ આવશે જ તે. ઈ બે ઉપર મને વિશ્વાસ છે. વિશ્વાસ તો મને છે. ઈ બે પૈસા વેચી લીધા છે. પૈસા ભલે વેચી લે, પૈસા મારા હતા. તું બળતરા કરીમાં. તે તમારા પૈસા હોય તે કામ મારે કરવું પડે. હા ઈ તને વાંધો છે, કામ કરવું પડે ને ઈ. આ તે બેહો ને, હમણાં આવશે ભેંસ લઈને. તે કે મેં ભે ના મગાવી. ભે મગાવું તો પાડી લઈને આવે ને. પાડી જ મગાવી. ઈ આવ્યા આમ. કા તું ના પાડતો તો લાવ્યા ના પાડી. હાલ હવે ખાટલો ઊભો કર. જા ઝૂંપડી મળી તેલ ને કંકુ લેતા જા. એ ના ના ભોળા દાદા, તેલ માથામાં નાખેલું છે. આ તો વાંધો નહીં. જા તું પાણી તો પાઈ દે બે ને. ના ના ભોળા દાદા, ગામમાં એમી સોડા ને 2 વાર શરબત ને સાન બધું પીને આવ્યા. કામ અમારા ભાઈ. તો હું ભોળા દાદા કેટલું રખડ્યા પાડી ગોતવા હાટું. વગા પાડી જડી બોલો. તો પાડી લાવ્યા ક્યાંથી? એ રામજી કાકા ને ઘરેથી. ભલે રામજી તો ઢોર રાખતો ના, તો ક્યાંથી પાડી લાવ્યા? એ ભોળા દાદા આજી પાડી લાવ્યા હતા અને કે મારે નથી રાખવી. તે બરોબર એમી બે પહોંચ્યા, તે એમી લઈ લીધી. પછી સારું કર્યું, લ્યો પાડી લેતા આવ્યા તે. એટલે હારું કર્યું. એટલે પેલા પૂછવા મમરા ભાઈ ને હું ભાવ કહેતા હતા ને કેમ પછી હજરી પાડી. હે મમરાભાઈ હું ભાવ કીધો તો? ભોળા દાદા રામજી કાકાએ તો 20,000 રૂપિયા કીધા. વગા 17,000 માં માન્યા બોલો. પણ મેં તો તમને 15,000 રૂપિયા આપ્યા હતા. તે એમી 2,000 રૂપિયા ઘરના દીધા. તમારે દેવાના કે? ના ઈ કઈ અમારે જોતા નથી. કામ અમારા ભાઈ. ના ભોળા દાદા રોજ હવે અમે બેવી તો એમાં 1000 રૂપિયા હું ગણવા? આ ભાઈ એમ રહેતા હોય તો મને બહુ ગમે. જો લઈને આવ્યા ના પાડી 17,000 ની પાડી 15,000 રૂપિયા મેં દીધા તોય લઈને આવ્યા. અમારા ભાઈ હાલો ભાઈ આપણે ભાગી. ઉભા રહ્યો, ભાજા ક્યાં? સા પાણી તો પીતા જાવ. સા નથી પીવી હવે. કેમ? ડાયાબિટીસ થઈ જાય ભોળા દાદા બહુ સા પીન તો. એમ નો એટલે સા તો તમારે પીવી જ પડશે. એના બદલામાં એમ કાલ કાક ખાઈ જાવ બસ. તો એક કામ કરજો, હાનના છે ને આપણે શેરો બનાવવાનો છે, હાનના ટાઈમે બે પહોંચી જજો. ભોળા દાદા ખોટું ન લગાડતા હો, હું નહીં આવી શકું. કેમ? મારે દુકાનનો માલ સામાન લેવા ભાવનગર જવાનું છે એટલે. પગ માલ સામાન મમરાભાઈ કાલ લેવા જાજો. હાજે શેરો ખાવા તો તમારે બકુડાને આવવાનું છે. ભોળા દાદા મારું નક્કી નહીં હો હાંજના. કેમ?
એટલે અમારે ખરીદી કરવા જવાનું છે ભાવનગર. એ ખરીદી કરવા તું કાલ જાજે અને પૈસા જોવે ને તો મારી પાસેથી લઈ જાજે. બાકી પાડી લીધી એટલે તારે હમણાં શેરો ખાવા તો આવવું જ પડશે. સારું હાલો ને જોઈએ કાક વિચારી. હાલો મમરાભાઈ. પણ બિલ તો દેતા જાવ. શાનું બિલ? પાડી લાવ્યા એનો. બાપા એટલે માલ ઢોરના થોડા બિલ હોય તુંય તે. ભોળા દાદા એને કાક સમજાવો. પણ હું તો સમજાવું છે પણ સમજતો જ ના ને. તમારું હારું થાય ને ભોળા દાદા ઈ જોઈએ જ નહીં થતો ઈ. આ ઈ તમારું હાસુ મમરાભાઈ. હાલો મમરાભાઈ આપણે તો ભાગી. હાલો ભોળા દાદા લાકડી. લાય કોક વસ્તુ લાવતું હોય ને તો એને અબજા નો દેવા જા દેવા. સાનો મનો બેહતો હોય તો એ હારું. અને લે હાલ પાડીને આપણે બાંધાવી સુપડી હાલ. હા કોને તમે અહીં હાલતી ના. આ પણ હમણાં હાલ છે તે જો ને તરસી થઈ લાગે એમ બોલે. ખોટી મારો ને પણ તો હાલે. નાખો ને એક તાણીને હોટી હાલે. લે હાલ લે બાપા હાલ લે. એટલે આ તો મારે હું. ભોળા દાદા નાખો ને તાણીને હોટી નકર લાવો હોટી હાલો. લાય હાકે લાય તું હોટી માર. મને છે ને પાડીને મરવાની દયા આવી. ઓય બાપા. હે ભોળા દાદા આ તો માણસ એમ બોલે. બીજી હોટી માર તો. ઓય બાપા. એ આ કોણ છે? હે આ તો આમ તો. આજ પર લઈ લે ને આજ પર લઈ લે. ઓય બાપા. નાખ હજી હોટી નાખ. ઓય બાપા. અલે હાકર પકડ. લાય હું એને ધબધબાટી બોલાવું. ઓય બાપા. ઓય બાપા ભોળા દાદા મારતા નહીં. હું કામ ન મારું. મારા 15,000 રૂપિયા ગયા અને તું મારવાની ના પાડે. ઓય બાપા. એ ભોળા દાદા પણ મેં તમારા 15,000 થોડા લીધા. તો તું કામ પાડી બનીને આવ્યો. પણ ભોળા દાદા મને ઓલા 2,000 રૂપિયા આપવાને કીધા હતા. હા એમાં તું પાડી બનીને આવ્યો. લાય તો ઓલો ધોકો લાય તો. લાય એમને મને લાય આપ લાય. ઉપર કા પકડ લે પકડ. મમરાભાઈ. હા આજ કો બધા કામ થઈ ગયા ફટાફટ કા? કેમ? ભોળા દાદા માની ગયા ને અમતાભાઈ ઘડીકમાં માની ગયા ને પૈસા ઘડીકમાં હાથમાં આવી ગયા. ઈ હાસુ કા? જાજી મહેનત ન કરવી પડી હો. હવે ભાગ તો પાડી નાખી. હા ભાગ પાડી લ્યો. જવા અમતાભાઈ ના 1000 નોખા મૂકી દો. હા ઈ નોખા મૂકી દો. આલ્યો 7000 તમારા ને 7000 મારા. 7000 બકુલભાઈ થોડા હોય. તો બેનો હરકો ભાગ તો હોય ને. હા કલ લાવ્યો તો 250 રૂપિયાની. તે પણ હું તે પાડીને કપડા નથી લાવ્યો. કપડા તમારા ઘરના હતા. તે હાકળ ક્યાંથી વેસાતી લાવ્યા હતા? પેલા તો લાવ્યો તો હાકળ ઈ તો અત્યારે દુકાનમાં પડી હતી. ઈ તોય તે હાકળ તો આવી જાય તમારી પાસે. એમ કરો બીજું હું ગણી લ્યો પૈસા. હે આમ તો બમણાટી કરતો ગયો. ભોળા દાદા આમ તો વયો જાહે. આમ તો ભલે વયો જાય. આમ તો છે. નેન તો આબે છે. પકડ એક પાડો ઉપર દે. લાવ મારા પૈસા લો. શાના પૈસા? શેના પૈસા હું? ઈ ક્યાં પાડી હતી? આમ તો હતો. ભોળા દાદા અમે તો પાડી જ લાવ્યા હતા. ઈ કેમ આમ તો નીકળ્યો અમને શું ખબર? ઈ મારે કાઈ ન જો. પૈસા લાવ હાલો મારા. એટલે પૈસા શાના? તમને પાડી તો લાવી દીધી. હવે ઈ તો રામજીનો છોકરો આમ તો હતો. પાડી બનાવીને તમે લાવ્યા. લાવો મારા પૈસા લાવો. અરે અમે કાઈ પાડી બનાવીને નથી લાવ્યા. અમે તો રામજી કાકાને ઘરે ગયા હતા ત્યાં પાડી બાંધી દીધી કે આ વેસવાની છે લઈ જાવ એમ અમે લાવ્યા હતા. હવે આમ તો પાડી બન્યો હોય અમને થોડી ખબર હોય. ખોટું બોલો માં. ઓરે બાપા લાવો પૈસા લાવો હાલો. હા લ્યો. લાવ બકરો લાવ. એ આપો મારતા નહીં હોટી. અલે તો લા પૈસા રાખ તો. હવે ક્યાં જવાના તમે? ભાગો મમરાભાઈ ભાગો. પૈસા લઈને ભેજા જતા હતા. લાવ લે પૈસા. પૈસા મેં ક્યાં લીધા? મેં હાથ લાંબો કર્યો તમે હાથ પાછો લઈ લીધો. ક્યાં હાથ પાછો લીધો તો? તને તો અંબાઈ હતા. કાઈ નહીં હાથમાં જ મારો ધોકો હતો મેં હાથ લાંબો કર્યો તો આડો હાથ